છત્તીસગઢના બીજાપુર જિલ્લાના પત્રકાર મુકેશ ચંદ્રકારની હત્યા કેસના મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ સુરેશ ચંદ્રકારને એસઆઈટી દ્વારા રવિવારે મોડી રાત્રે હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરેશ પત્રકાર મુકેશ ચંદ્રકારનો પિતરાઈ ભાઈ થાય છે. આ કેસમાં 3 સગા ભાઈઓ સહિત 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. મુકેશના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા પર ઈજાના 15 નિશાન, લીવરના 4 ટુકડા, ગરદન તૂટેલી અને ફાટેલું હૃદય મળી આવ્યું છે. સુરેશ ચંદ્રકાર વ્યવસાય કોન્ટ્રાક્ટર છે અને રાજકારણ સાથે પણ જોડાયેલો છે. આરોપ છે કે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના સમાચાર મુકેશ ચંદ્રકારે કર્યા હતા, જેનાથી નારાજ થઈને સુરેશે મુકેશની હત્યા કરાવી. સુરેશે મુકેશને ખાવાના બહાને તેના બેડમિન્ટન કોર્ટ પરિસરમાં બોલાવ્યો અને તેના ભાઈ અને સુપરવાઇઝરના હાથે મુકેશની હત્યા કરાવી હતી. પોલીસ સતત સુરેશ ચંદ્રકારને શોધી રહી હતી. તે હૈદરાબાદ તરફ ભાગી ગયોની માહિતી મળતા હૈદરાબાદથી થોડી દૂર પોલીસે એક વાહનને રોક્યું, જેમાં સુરેશ ચંદ્રકારની પત્ની અને ડ્રાઈવર હાજર હતા. સુરેશ આ વાહન છોડીને ભાગી ગયો. આ પછી પત્નીની પૂછપરછ દરમિયાન પોલીસને સુરેશ સાથે સંબંધિત મહત્વપૂર્ણ કડીઓ મળી. ત્યારબાદ સુરેશ પણ ઝડપાયો હતો. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, છત્તીસગઢ.